મનીષા આ ભાવિનને ફોન કરને, હજી સુધી આવ્યો નહીં. મમ્મી બસ રસ્તામાં જ છે, આવે જ છે. શું આવ્યા? હાલને ભાવિન, જલ્દી બેનના ઘરે જવું છે. એની તબિયત ન થારી અને એના સાસરાવાળા એને બહુ હેરાન કરે છે. પણ એના સાસરાવાળા ક્યાં એવા છે? અરે તને શું ખબર, એને હાઉએ એવું કીધું કે જા તારા પિયર જઈને સારવાર કરાવ. અરે ઈ ઘરની વહુ છે તો ઈ લોકોની જ જવાબદારી છે ને કે બીમાર પડે ત્યારે સારવાર કરાવવાની. અને એને એટલી જ બધી મારી છોકરી ખટકતી હોય તો હું અહીંયા લઈ આવું એને. મને નથી લાગતું એવું કાંઈ, અને એના સાસરાવાળા એવા નથી. આણે જ તે કાંઈક કીધું હશે. અરે બીમાર હોય તો ઈ બે શબ્દ બોલી જાય, એમાં શું થઈ ગયું? એના હાઉને એને સમજાવવું જ હોવે ને. અને બીમાર હોય તો જમવાનું ન ભાવે તો એને હાઉ કે જમી લે. અને એટલે જ મારી છોકરીએ એમ કીધું કે મારી કદર તો મારા પિયરમાં જ થાય છે. તો એની હાઉ કે તો જા તારા પિયર જઈને રહે. હાલ મારે કાંઈ નથી સાંભળવું, હાલ એને લેવા જઈએ. સારું, વાંધો નહીં, હું થોડોક તૈયાર થતા આવું હરખો. અરે એમાં તૈયાર થવાની શું જરૂર છે? હાલ ને ફટાફટ. આ ભાવિન, આ હવારમાં હું નાસ્તો બનાવું ને હું બધું કરું છું. આ મહારાણી પૂતી છે તો આ હાટું જ મેં તારા લગ્ન કરાવ્યા હતા કે મારે જ કામ કરવાનું? એને મહારાણી મને તો અહીંયા નોકરાણી બનાવીને રાખી દીધી છે. વાત તો તમારી સાચી છે. આનું રોજનું નાટક થયું છે. હવે એક કામ કરો, તમે નાસ્તો બનાવો, હું જોઈ આવું. હા બનાવું. મનીષા, તને શરમ નથી આવતી? મમ્મી નીચે કામ કરે છે ને તું અહીં આરામથી સૂતી છો. હવે તને બધું સારું આવડી ગયું છે ને આવું તો બહુ આવડી ગયું છે કે પહેલા તબિયત ખરાબ કરી નાખો અને પછી શાંતિથી કામ ન કરવા હાટો હુઈ જ રહ્યો. અરે પણ મારી તબિયત ખરાબ છે એટલા માટે સૂતી હતી. અરે મમ્મીની ઉંમર તો જો તું, આ ઉંમરે એ કામ કરી કાંઈ સારું લાગતું હશે અને તું પછી અહીંયા નકરી બહાના બનાવે છો. તમને મમ્મીની ઉંમર દેખાય છે પણ હું બીમાર છું એ નથી દેખાતું. હું કઈ મશીન છું કે આખો દિવસ કામ કર્યા જ રાખું? બીમાર છું એટલે તો આરામ કરું છું. તમે બીમાર પડો છો તો તમે આખો દિવસ આરામ નથી કરતા? અને મેં તમને કેટલી વાર કીધું છે કે મને ડોક્ટર પાસે લઈ જાઓ, તો તમે લઈ જાઓ છો મને ડોક્ટર પાસે. અને મેં તમને એમ કીધું છે કે ન લઈ જવું હોય તો કાંઈ નહીં, પણ મને પૈસા આપો તો હું એકલી જઈને જઈ આવું. આપણે કાંઈ આ પૈસાના ઝાડ નથી ઉગતા કે હું તને તોડીને આપવા જ માંડું. અને આ તો તારું દર મહિનાનું નાટક થયું. અને બહુ તને એવું લાગતું હોય ને કે તારે દવાખાને જવું જ છે ને બધું આવું બધું કરવું જ છે તો તારા ઘરે વહી જાતું, તારા મમ્મી પાસેથી માગી લે પૈસા. મનીષા, દુખાવાની દવા લઈ લે અને ફટાફટ કામ કરવા આવ. અરે મમ્મી, કેટલી દુખાવાની ગોળી ખાવા? દુખાવો વધે જ છે, ઓછો જ નથી થતો. ઈ મારે કાંઈ જોવું નથી, તું ફટાફટ કામ કરવા માંડ. હાલ. મગજ ખરાબ કરી નાખ્યો છે. તું તો કઈક ક્યાં અને મારાથી હવે ઘરનું કામ નથી થતું, તું સમજાવે ને. આજે દીદીના સાસુ એને સંભળાયું તો મમ્મી તૈયાર થઈ ગયા એના માટે ઝઘડો કરવા માટે. અને કાલે હું જ્યારે બીમાર હતી ત્યારે મને એમ કીધું કે ગોળી ખાઈને ચલાવી લે, કામ કરવા લાગ. ચાલો મમ્મી. અરે મમ્મી, તમે શું કામ ને ત્યાં જાઓ છો? કે પાકું જ કઈક દીદીએ કઈક કીધું હશે એટલા માટે જ. અને હવે તો એનો ઈલાજ કરાવે છે, પછી શું છે? તું વચ્ચે બોલમાં, એને જવાબ હું દઈશ. વહુ બનાવીને લઈ ગયા તો હું વહુ બીમાર ન પડે? સાચી વાત છે મમ્મી, સાસરાવાળાને તો એવું જ લાગતું હોય કે વહુ કોઈ દી બીમાર પડે જ નહીં. અને આજે જ તમે સવારે મારી સાથે કેવું કર્યું? હું બીમાર હતી ત્યારે તમે મને એમ કીધું કે ગોળી ખાઈને મટી જશે ને તું કામ કરવા લાગ. તો એને તે રહેવા દો ને એવી રીતના. જો તમે ત્યાં જાઓ છો તો હું મારા મમ્મી પપ્પાને અહીંયા ઝઘડો કરવા લઈ આવું ને, અને હું મારા ઘરે વહી જાઉં ને. સાચી વાત છે મમ્મી. ભલે ને થોડું ઘણું ભલે બીમાર પડતી મહિને 1.5 મહિને 2 મહિને જ્યારે પડે ત્યારે એ તો આપણે હરખું કરાવી આવશું, પણ હાવ વહી જાય તો બધું તારે કરવું પડશે. હા તો જુઓ તમે કે વહુ બીમાર પડે તો આપણા વિચાર અલગ જ હોય, અને જો આપણી દીકરી બીમાર પડે તો આપણા વિચાર અલગ થઈ જાય. તો આવું શું કામ ને? વહુ અને દીકરીમાં ફેર શું કામ? અને મિત્રો, આ તો ખાલી સમજાવવા માટે થઈને આ વિડીયો બનાવ્યો છે, બાકી હકીકત એવું કાંઈ નથી. અને તમે બધાય ધ્યાન રાખજો કે વહુ અને દીકરીમાં કોઈ દિવસ ફરક નહીં કરતા. વહુ અને દીકરી બે એક જ છે. એક દીકરી હારે જાય ને એક દીકરી આપણા ઘરે આવે તો એને દીકરીની જેમ જ હાચવજો.